गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु शिष्यનો આ દુનિયામાં એકમાત્ર સંબંધ એવો છે જે સંપૂર્ણપણે નિસ્વાર્થ। ગુરુ તત્વનું મહત્વ આપણા ભારતીયોને જેટલું ખબર પડ્યું એટલું આ વિશ્વમાં કોઈ પ્રજાને કે કોઈ પણ સભ્યતાને ખબર ન પડી। ગુરુ તત્વ જ્યાં સુધી આપણા જીવનમાં ન હોય ત્યાં સુધી આપણા જીવનનો કોઈ અર્થ ન રહે। આપણો દુશ્મન કોઈ બહાર છે જ નહીં। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, શાસ્ત્રોમાં આ છ ને આપણા મુખ્ય શત્રુઓ કહેવાયા। 29મી જુલાઈ આ વર્ષે આ દિવસ બહુ ખાસ છે આપણી ભારતીય પરંપરામાં। ચાતુર્માસ બેસે અને સૌથી પહેલો કોઈ તહેવાર આવે તો એ છે ગુરુ પૂર્ણિમા। સૌથી પહેલી શરૂઆત થાય ભગવાન શ્રી હરિ નારાયણ વિઠ્ઠલવર દીનાનાથ ગોલોક નિવાસી વિષ્ણુ જેવા યોગ નિદ્રામાં જાય પછી સૌથી પહેલો આવનારો કોઈ તહેવાર હોય તો એ ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમા એ સામાન્ય તહેવાર નથી। ગુરુ તત્વનું મહત્વ આપણા ભારતીયોને જેટલું ખબર પડ્યું, આપણને સનાતનીઓને જેટલું ખબર પડ્યું એટલું આ વિશ્વમાં કોઈ પ્રજાને કે કોઈ પણ સભ્યતાને ખબર ન પડી। ગુરુ તત્વ વિશે જેટલું બોલીએ એટલું ઓછું। જીવનમાં ગુરુની મહત્તા શું છે એના અનેક સ્તોત્રોની રચના મહાપુરુષોએ, ઋષિઓએ, મુનિઓએ કરી। ગુરુ તત્વ જ્યાં સુધી આપણા જીવનમાં ન હોય ત્યાં સુધી આપણા જીવનનો કોઈ અર્થ ન રહે। શાસ્ત્રોમાં તો ત્યાં સુધી વર્ણન છે કે જો વ્યક્તિ નિગુરો રહી ગયો, નિગુરો એટલે કે વગર ગુરુનો, આપણું મૃત્યુ થાય એ પહેલા, ઘણા પહેલા વ્યક્તિએ પોતાની જાતને ગુરુને સમર્પિત કરી દેવા જોઈએ। કારણ કે ગુરુ એક કંટ્રોલિંગ પાવર છે। આપણા ષડરીપુ કહેવાયા 6 જાતના શત્રુઓ આપણી અંદર હોય। આપણો દુશ્મન કોઈ બહાર છે જ નહીં। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, શાસ્ત્રોમાં આ 6 ને આપણા મુખ્ય શત્રુઓ કહેવાયા જે આપણી ભીતર, આપણી અંદર જ રહે। બહારનો કોઈ આપણો સગોવાલો કે પડોશી કે કોઈ પણ આપણું બહાર દુશ્મન નથી। આપણા દુશ્મનો આપણી અંદર બેઠેલા છે જેમનું વર્ણન આ 6 ના નામથી કરાયું। ગુરુના સાનિધ્યમાં જવાથી એકદમ એક દિવસમાં તો ન થાય, પણ ગુરુના સાનિધ્યમાં જવાથી ગુરુ આપણને ધીરે 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 કરીને ભગવાન તરફના માર્ગ તરફ કે સત્યના માર્ગ ઉપર લઈ જાય અને આપણા અંદરથી ધીરે ધીરે બદીઓ, કમીઓને પૂર્ણ કરીને આ 6 તત્વો જે આપણા શત્રુ છે, આપણા આત્મકલ્યાણના માર્ગમાં બાધક બનનારા તત્વો છે, એ બધાથી આપણને નિજાત અપાવે। શાસ્ત્રોએ તો તમે વિચાર કરો ત્યાં સુધી વર્ણન કરી નાખ્યું। ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। એક શિષ્ય માટે એના ગુરુ જ એના બ્રહ્મા એટલે કે સર્જન કરનારા, વિષ્ણુ એટલે કે એનું પાલન પોષણ કરનારા અને એના અંદરની ગંદગી, તમામ પ્રકારની બુરાઈઓનો સંહાર કરનારા તત્વ એવા મહેશ શિવ પણ એના ગુરુ જ કહેવાય। તો આવું તત્વ અને આનાથી પણ પરે કહેવાયું ગુરુર સાક્ષાત પરબ્રહ્મ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશથી પણ પરે જેને કહી શકીએ એવું પરબ્રહ્મ તત્વ એ એક શિષ્ય માટે એના સદગુરુ જ હોય। બીજી રીતે આપણે કહીએ તો એવું પણ કહી શકાય કે શાસ્ત્રોએ ગુરુ તત્વને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ એવા તો ગણ્યા જ, પણ એનાથી પણ પરે, એનાથી પણ ઉપર ગણ્યા। અચ્છા, આ શ્લોકમાં ખાસિયત એ છે કે ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ નથી, ગુરવે નમઃ છે। આ બહુવચનનો ઘોતક છે આ શબ્દ, એટલે કે તમામ ગુરુજનોને પ્રણામ કરાયા છે। એક શિષ્ય માટે એના ગુરુ જરૂર સર્વોચ્ચ સત્તા હોય। જીવનમાં સદગુરુ એક જ હોય, બહુ 50 ગુરુઓ ન કરી શકાય। ગુરુ મંત્ર કોઈ એક જોડેથી જ લઈ શકાય, વધારે ગુરુ જોડેથી ગુરુ મંત્ર ન લઈ શકાય। હા, સારી શિખામણ જરૂર, એમ તો આપણી માતા આપણી સૌથી પહેલી ગુરુ હોય એવું કહેવાય, પણ એ ગુરુ મંત્રવાળી વાત આખી અલગ છે। કારણ કે માતા પિતા સાથેનો આ જીવાત્માનો સંબંધ ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો હોય। આપણને એવું લાગે કે ભાઈ માતા પિતા શું સ્વાર્થ કરે, અથવા આપણે માતા પિતા પાસેથી શું સ્વાર્થ લીધો હોય, એવું ન હોય।
સ્વાર્થ હોય જ. દરેક માતા પિતા જ્યારે બાળકને જન્મ આપે તો એમને બાળકની કદાચ સંપત્તિ કે પૈસો કે કમાઈને અમને આપે એવી અપેક્ષા ન હોય, પણ એક અપેક્ષા હોય કે અમારો ઘડપણનો સહારો બને. કદાચ એવી અપેક્ષા ન હોય તો એ છેલ્લે એક અપેક્ષા તો જરૂર હોય કે અમારા મૃત્યુ પછી અમારી ક્રિયાકાંડ આ કરશે, અમારા પાછળ દીવો તો લગાવશે, અમારું શ્રાદ્ધ તો કરશે, તો અમારી જે કમાવેલી સંપત્તિ છે એને સંભાળશે તો ખરો. એટલે ક્યાંક સ્વાર્થ છે, પણ ગુરુ શિષ્યનો આ દુનિયામાં એકમાત્ર સંબંધ એવો છે જે સંપૂર્ણપણે નિસ્વાર્થ. ગુરુ પોતાની જાતને ઘસી દે, જે રીતે ચંદન પૂરી રીતે ઘસાઈ જાય અને ખૂબ સુગંધ પ્રસરાવે, પોતાની જાતને ઘસીને અને એના સંપર્કમાં આવનારાઓને સુગંધિતથી આહ્લાદિત કરી દે, જે રીતે દીવો પોતાની જાતને જલાવીને કે ધૂપ પોતાની જાતને જલાવીને લોકોના જીવનમાં પ્રકાશ પ્રસારે, લોકોના જીવનમાં સુગંધ પ્રસારે ધૂપ, એ રીતે એક સદ્ગુરુ પોતાનું જીવન ઘસી નાખીને પોતે કરેલી સાધનાઓના ફળ, પોતે કરેલી કઠોર સાધનાઓના, લાંબા સમય સુધીના કષ્ટ ભોગવીને કરેલી સાધનાઓના ફળ માત્ર થોડી સેવા અને નિષ્ઠાથી ગુરુની સેવા કરનારા યોગ્ય શિષ્યોને આટલો બધો નિચોડ આપી દેતા હોય છે. જે રીતે શેરડીનો રસ મૂળ તત્વ છે. શેરડીને ખેતરમાંથી લાવવી, એને સાફ કરવી, એની ગાંઠોમાંથી એનો ગંઠલો દૂર કરવી અને પછી એને પીલીને એનો રસ કાઢે સદ્ગુરુ અને પીવે એનો શિષ્ય. તો આ રીતનું છે. તમામ પ્રકારની મહેનત સદ્ગુરુ કરતા હોય અને એનું બધું ફળ જે છે એ પોતાના શિષ્યને આપતા હોય. પોતે સાધના કરીને બ્રહ્માંડની ઉર્જાઓમાંથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય. આ વિશ્વમાં અનેક પ્રકારની ઉર્જા ફેલાયેલી હોય. આ વૈશ્વિક એનર્જીમાંથી, આ કોસ્મિક એનર્જીમાંથી તમામ પ્રકારના જ્ઞાનને પોતાની અંદર એ પ્રવિષ્ટ કરાવે અને પછી એનો નિચોડ કાઢીને પોતાના શિષ્યને એના ટીપા પીવડાવે. આ સદ્ગુરુનો મહિમા છે. એના વિશે આપણે શું બોલી શકીએ? પણ આપણી પરંપરામાં એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય, જે આપણના જીવનનો વ્યાસ વધારે. વેદવ્યાસ ઋષિ તો છે જ, પ્રશ્ન જ નહીં, એમના નામથી તો છે જ આ, પણ બીજો અર્થ એ પણ થાય કે આપણા જીવનનો વ્યાસ વધારે, આપણી પરિધિ વધારે. અને આની ઘણી બધી કથાઓ છે આપણા શાસ્ત્રોમાં, બધી સત્ય કથાઓ છે. વેદવ્યાસજીની યાદમાં પણ આને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. અને સપ્તઋષિઓ દ્વારા આપેલા જ્ઞાનના કારણે પણ આનું મહત્ત્વ ખૂબ વધારે છે. ખરા અર્થમાં સપ્તઋષિઓ દ્વારા અપાયેલા જ્ઞાનના કારણે જ આ દિવસની આટલી મહત્તા વધી છે. બાકી આનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી. આ દિવસે જે કોઈ પણ જ્યાં ક્યાં પણ હોય ત્યાંથી પોતાના સદ્ગુરુને જરૂર પ્રણામ કરે. આ દિવસનો શક્ય હોય તો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ શક્ય ન હોય, ગુરુ પરંપરા ના પાડતી હોય, દરેક ગુરુ પોતાની રીતે આદેશ આપતા હોય કે ઉપવાસ ના કરશો. અમે પોતે પણ અમારી પરંપરામાં ના પાડીએ છીએ. તમારા શરીરમાં શક્તિ ન હોય તો ઉપવાસ કરવાથી કંઈ ના થાય. અંદરની વૃત્તિઓ સારી હોવી જોઈએ. વૃત્તિઓ સુધારો. ઘરનો એક ખૂણો પકડી લો, આસન લઈને હરિનામ જપો, પ્રભુમાં જોડાઈ જાઓ. સદ્ગુરુ ક્યારેય પોતાના શિષ્યને ભગવાનથી દૂર ન કરે. જે ભગવાનથી દૂર કરે એ ગુરુ હોઈ જ ન શકે. ગુરુનું કામ જ એ કે જીવનમાં જ્યાં ત્યાં ભટકતા જીવોને મુખ્ય ધારામાં સમાવીને એ સર્વોચ્ચ શિખર સુધી લઈ જાય. 84 લાખ જન્મોમાં ભટકતો આ જીવ ક્યારેક કીડી, તો ક્યારેક મકોડો, તો ક્યારેક માખી, તો ક્યારેક કરોળિયો, તો ક્યારેક હાથી, તો ક્યારેક ગેંડો, તો ક્યારેક ગટરનો કીડો, તો ક્યારેક માછલી, તો ક્યારેક મગરમચ્છ. શું જાણે કેટલા જન્મો 84 લાખમાં લઈને ભટકતો આવેલો આ જીવ વળી પાછો એમાં ભટકી ન જાય એના માટે પોતાની જાતને ઘસી દે. એ માત્ર સદ્ગુરુ જ કરી શકે. આપ સૌને પણ આવનારી આ ગુરુ પૂર્ણિમાની અત્યારથી જ ખૂબ ખૂબ શુભેચ્છા. આપના સૌના સદ્ગુરુદેવોને મારા મનપૂર્વક પ્રણામ. અને સૌ પોતાના જીવનમાં કોઈને કોઈ ગુરુના પ્રત્યે સમર્પિત થઈને પ્રભુ ભક્તિ તરફ સમર્પિત થઈ જાય એવી તમામ ગુરુજનોના ચરણે મારી પ્રાર્થના. ગુરુજન બનેલા તમામ મહાત્મા પુરુષોને, હું તો બહુ નાનો છું, મારાથી આ વાક્ય બોલાય કે ન બોલાય મને ખબર નથી, પણ બહુ દુઃખની વાત છે. બીજા કોઈ પણ ધર્મના, એમના જે કોઈ પણ ધર્મગુરુઓ હોય છે એમને આ દુનિયા બદનામ કરતી નથી.
આપણા સનાતન ધર્મની સૌથી મોટી ખરાબી આપણા હિન્દુઓની એ છે કે આપણા ધર્મની ઘોર આપણે ખોદીએ છીએ. આપણે જ આપણા સંતોને, આપણા મહાત્માઓને નિંદા કરતા હોઈએ. એ લોકો કદાચ કોઈ પોતાના જીવન યાપન માટે, જીવનના ખર્ચાઓ માટે કદાચ ક્યાંક પૈસાની મદદ લે અથવા દાન દક્ષિણા લે, તો એના માટે આપણે લોકો જ શું ખબર શું બોલતા ફરતા હોઈએ. આપણે બીજા ધર્મોમાં જઈને જોતા નથી, ત્યાં તો કેટલી બધી ભયાનક બદીઓ ફેલાયેલી હોય છે. પણ સંતો મહાત્માઓ દ્વારા જો ક્યાંક કોઈ પણ એવી ક્રિયા દેખાતી હોય અને સામાન્ય માણસ એને સમજી ન શકે ને પોતાના રીતે અર્થઘટન કરીને એકના કારણે બીજા બધા સંતોને કે મહાત્માઓને બદનામ કરે, એ બહુ જ ખોટું છે. અજાણતા થયેલું કે અજ્ઞાનના કારણે થયેલું આ ભયંકર કર્મ બોલનારાને કે એના વિશે નિંદા કરીને દુનિયામાં એને પ્રચાર પ્રસાર કરનારને એ ભોગવવું જ પડે. આપણા હિન્દુ સનાતન ધર્મના કોઈ પણ સંત મહાત્મા વિશે ક્યારેય મીડિયા ભલે ગમે તે કહે, કોઈ પણ મહાપુરુષ વિશે આપણા મનમાં એમના પ્રત્યે કોઈ પણ પ્રકારની નાનમ ન આવવી જોઈએ. તો જ એ ખરા અર્થમાં આપણી ગુરુ ભક્તિ કહેવાય. કોઈ ગુરુ એવું ન શીખવાડે કે હું જ મહાન છું ને મારી જ ભક્તિ કરો, તો એ ગુરુ જ ન કહેવાય. દરેક ગુરુ માત્ર પોતાના શિષ્યોને એક પ્રકારના બદીઓથી, ખરાબીઓથી કંટ્રોલમાં રાખે અને પરમાત્માના ચરણે એને જતો કરે, ભગવાન તરફ વાળી દે અને સંત મહાપુરુષોની આજ્ઞામાં રહેવાનું શીખવે, એ લોકોનું માન સન્માન જાળવવાનું શીખે, સમાજના નિયમોને જાળવવાનું શીખવે. એ જ ખરા સદગુરુ હોય. પોતાની પૂજા કરાવી લે એ સદગુરુ ન હોય. ઠીક છે, આ દિવસની મહત્તા છે. આ દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજનોનું પૂજન થવું જ જોઈએ. પણ જો ગુરુજીની ઈચ્છા ન હોય, જે રીતે મેં કહ્યું કે અમારી પરંપરામાં અમે લોકો હાથ જોડીને ના પાડીએ કે કરવી હોય તો પ્રભુની પૂજા કરો. હું હાર પણ પહેરવામાં માનતો નથી. અમે ક્યાંય જઈએ લોકો હાર પહેરાવે. હાર ને ફૂલ ને આ તો એ પરમાત્માના અધિકારની વસ્તુઓ છે, અમારા અધિકારની વસ્તુ નહીં. હા, આપણા એક જ વસ્તુ ઉપર અધિકાર, ખૂબ હરિનામ જપો, ખૂબ પ્રભુ ભક્તિ કરીએ, પોતાની જાતને જેટલી બની શકે એટલી એને નિર્દોષ બનાવીએ, આપણા અંદરના દોષોને દૂર કરીએ. જ્યારે આ શરીર નિર્દોષ અને પવિત્ર બને ત્યારે પ્રભુ આપોઆપ એની નજર આ બધા પડળો વચ્ચેથી દૂર થઈ જાય પાપના, તો આપોઆપ એ પરમાત્માની આપણી ઉપર નજર પડે. બાકી આપણે ખૂબ પાપી છીએ. આ પાપી જીવમાંથી અનેક પ્રકારના પાપ નષ્ટ કરવા ખૂબ જરૂરી છે. ભગવાન તમામ જીવોને એવી સદબુદ્ધિ આપે, અમને પણ આપે કે અમારી એવી વૃત્તિઓ બને કે ધીરે 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 અંદરની જે પણ ખરાબીઓ હોય, સમાજમાં રહીએ એટલે 50 વસ્તુ આવી તો ગઈ હોય, પણ એને કાઢવી પણ જરૂરી છે અને એના માટે સતત પ્રવૃત્તિશીલ રહીએ. આજ આ ગુરુ પૂર્ણિમાનો ભાવ. આની સાથે હું આપ સૌને ગુરુ પૂર્णिमा खूब खूब शुभेच्छा, खूब खूब बधाई. जय गुरुदेव. नमस्कार. पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है. फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है. पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं. कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं, उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे. आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले, उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें.